જન્માષ્ટમી પર બની રહ્યા છે ઘણા શુભ યોગ। આ 6 રાશિઓ પર શ્રી કૃષ્ણની રહેશે વિશેષ કૃપા। દરેક કામમાં મળશે સફળતા। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખી દેજો। અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્ત માટે ખૂબ જ ખાસ હોય છે। આ દિવસે લોકો શુભ મુહૂર્તમાં ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે। આ વર્ષે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે બપોરે 2 વાગ્યા સુધી બુધાદિષ્ટ યોગ કર્ક રાશિમાં રહેશે। આ ઉપરાંત આ દિવસે સવારે 11:43 ચંદ્રદેવ પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે, જ્યારે સૂર્યદેવ બપોરે 2 વાગે પોતાની રાશિમાં આવશે। આ ઉપરાંત વૃદ્ધિ યોગ સવારે 7:21 સુધી રહેશે અને ત્યારબાદ ધ્રુવ યોગ શરૂ થશે। જાણો આ શુભ યોગને કારણે આ 6 રાશિઓ ભાગ્યશાળી રહેશે। 1. કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આ જન્માષ્ટમી ખૂબ જ ખાસ રહેશે। ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર વિશેષ કૃપા વરસાવશે। આ દિવસે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે। બિઝનેસમાં પણ ખૂબ જ પ્રગતિ કરશો। પ્રેમ જીવન સારું રહેશે। અચાનક ધન પ્રાપ્તિનો યોગ બનશે। 2. ધનરાશિ। ધનરાશિના જાતકોને કરિયરમાં શ્રવણ સફળતા મળશે। લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થવા લાગશે। જૂના રોકાણોમાંથી તમને સારો નફો મળશે। સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે। તમને નવી નોકરી મળી શકે છે। સમાજમાં માન સન્માન વધશે। 3. કુંભ રાશિ। કુંભ રાશિના જાતકોને નોકરીમાં સફળતા મળશે। ઈચ્છિત નોકરી મળવાનો શુભ યોગ બની રહ્યો છે। તમે નવું કાર્ય પણ શરૂ કરી શકો છો। પ્રમોશનની શક્યતાઓ છે। બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે। એકંદરે આ જન્માષ્ટમી તમારા માટે ખાસ રહેશે। 4. વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે શુભ યોગો બન્યા છે। તમારા બગડેલા કામ પૂર્ણ થશે। નોકરી અને પરીક્ષામાં
સફળતા મળવાની શક્યતાઓ છે. તમારા લગ્નની પણ શક્યતાઓ છે. 5. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને આગળ વધવાની તકો રહેશે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. તમને 2 વસ્તુઓ મળવાની છે. ઓફિસમાં પ્રગતિ અને વ્યવસાયમાં લાભ. પ્રેમ જીવન સારું રહેશે અને તમારા માટે બાળકોની સંભાવના પણ રહેશે. 6. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને ગુરુ અને શુક્રનો લાભ મળી રહ્યો છે. તમને તમારા કરિયરમાં સફળતા મળશે. કોઈની સાથે સારી ભાગીદારી થશે અને વ્યવસાયમાં લાભની શક્યતા રહેશે. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.